હલો વિદ્યાર્થીઓ, વેલકમ ટુ ઓલ ઓફ યુ ઇન બાય ફિઝિક્સ, જ્યાં આપણે ફિઝિક્સના દરેક ટોપિકને ધ્યાનથી સમજીએ છીએ અને તેના રિલેટેડ જેઈ અને નીટ માટે ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરીએ છીએ. તો બાળકો, આપણો આજનો જે ટોપિક છે એ છે કે ગોળીય સપાટી વડે થતું વક્રીભવન. શું છે ગોળીય સપાટી વડે થતું વક્રીભવન? એની આપણે સૌથી પહેલા કન્સેપ્ટ જોશું, સૂત્ર જોશું અને એના રિલેટેડ કેવા કેવા ટાઈપના ક્વેશ્ચન્સ બને છે એ બધા ક્વેશ્ચન્સની ચર્ચા કરશું. અને વિડીયોના એન્ડમાં હું તમને આ સૂત્ર માટે એક સરસ મજાની ટ્રીક આપીશ. એ એક ટ્રીક છે એ તમે એપ્લાય કરશો એટલે આ જે ટોપિક છે એના રિલેટેડ 3-4 ફોર્મ્યુલા અલગ અલગ આવે છે. એ એટલા બધા 3-4 ફોર્મ્યુલા તમારે યાદ નહીં રાખવા પડે, માત્ર એક ટ્રીકથી જ છે આ બધા દાખલા સોલ્વ થઈ જશે. ચાલો વિદ્યાર્થીઓ, સૌથી પહેલા આપણે આ થિયરીનો કન્સેપ્ટ ધ્યાનથી સમજશું, બરોબર છે? પણ કન્સેપ્ટ સ્ટાર્ટ કર્યા પહેલા હું તમને આનું સૂત્ર છે એ યાદ રખાવી દઈશ. સૌથી પહેલા તમારે આનું સૂત્ર યાદ રાખવાનું છે, પછી આપણે સાબિતી જોશું. સૂત્ર શું છે સૌથી પહેલા એ કહી દઉં તમને. સૂત્ર બાળકો એવું છે આપણી પાસે કે n2/v minus n1/u is equal to n2 minus n1 divided by r. આ ફોર્મ્યુલા પહેલા તમે યાદ રાખો, બરોબર? આપણે સાબિતી જોશું પણ ફોર્મ્યુલા પહેલા યાદ રાખો. હવે સાબિતી જોઈએ સૌથી પહેલા. તો બાળકો અહીંયા એવું કીધું છે કે ગોળીય સપાટી દ્વારા થતું વક્રીભવન. માની લો કે આ તમારી પાસે એક ગોળીય સપાટી છે. શું છે? ગોળીય સપાટી જેની વક્રતા ત્રિજ્યા છે r. બરોબર છે? ગોળીય સપાટી છે, એની વક્રતા ત્રિજ્યા r છે. આપણે અહીંયા એક કાલ્પનિક અક્ષ ધારી લઈએ અને આપણે એવું ધારી લઈએ કે અહીંયા એક છે લંબ છે સપાટીને. બરોબર છે? આ છે સપાટીને લંબ, જે ક્યાં મળે છે બાળકો? આની વક્રતા ત્રિજ્યા ના અંતરે, મતલબ કે વક્રતા કેન્દ્રએ ભેગું થાય છે, આ લંબ છે. હવે આપણે અહીંયા માનીએ કે ધારો કે તમારી પાસે એક વસ્તુ છે O. શું છે વસ્તુ? O. એમાંથી પ્રકાશનું કિરણ આપાત થાય છે અને ક્યાં પડે છે? તો કે આવી રીતે અહીંયા ગોળીય સપાટી ઉપર આપાત થાય છે. હવે શું થાય છે તો કે અહીંથી જો આનું માધ્યમ છે ધારો કે n2 અને આનું માધ્યમ છે ધારો કે n1, એટલે કે આ કંઈક આવી રીતે છે. અહીંથી છે એ આખું માધ્યમ જ અલગ પડી જાય છે. સમજો છો ને? અહીંયા માધ્યમ n1 છે અને અહીં માધ્યમ n2. હવે અહીંથી પ્રકાશનું કિરણ અહીંયા એવું કહે છે કે n1 છે એ વક્રીભવનાંક ઓછો છે n2 કરતા, મતલબ n2 છે એ ઘટ માધ્યમ છે અને n1 છે એ પાતળું માધ્યમ છે. હવે આ વસ્તુ મેં તમને પહેલાના વિડીયોમાં કીધી હતી કે જ્યારે પ્રકાશનું કિરણ છે એ પાતળામાંથી ઘટ માધ્યમમાં જશે ત્યારે પ્રકાશનું કિરણ છે એ લંબ તરફ બેન્ડ વળશે. કઈ બાજુ? લંબ તરફ. હાલો, તો અહીંયા પ્રકાશનું કિરણ છે એ લંબ તરફ બેન્ડ વળશે અને અહીંયા ક્યાંક ઇમેજ ફોર્મ કરશે. બરોબર છે? હવે અહીંયા આપણે નામ આપી દેવાય તો કે ભાઈ આ વસ્તુથી સપાટી વચ્ચેના અંતરને શું કહીએ છીએ આપણે? તો કે સર વસ્તુ અંતર. ભાઈ આ સપાટીથી પ્રતિબિંબ વચ્ચેના અંતરને આપણે શું કહીએ છીએ? પ્રતિબિંબ અંતર. પ્રતિબિંબ અંતર એટલે v, વસ્તુ અંતર એટલે u, વક્રતા ત્રિજ્યા એટલે r. રાઈટ? હાલો, હવે મારે માની લો કે આ અંતર જોતું હોય c અને i વચ્ચેનું અંતર. તો c અને i વચ્ચેનું અંતર કેમ મળે? તો કે સર v - r કરી દો. તો કે આ અંતર મને v - r કરવાથી મળી જશે. ક્લિયર? હાલો, હવે આ થિયરીમાં કાંઈ નથી કરવાનું, માત્ર ને માત્ર સ્નેલનો નિયમ લગાડવાનો છે. સ્નેલનો નિયમ ક્યાં લગાડશું? તો કે પ્રકાશ જ્યાં આપાત થાય છે એની એક એક ખૂણો બનાવતો હશે, પ્રકાશ જ્યાં વક્રીભવન થાય છે એની એક એક ખૂણો બનાવતો હશે. બરોબર છે? તો અહીંયા સ્નેલનો નિયમ એપ્લાય કરશું. તો કે જો જ્યાં આપાત થાય છે ત્યાં ખૂણાને હું કહી દઈશ i. i એટલે શું છે? આપાત કોણ. અને વક્રીભવન થાય છે ત્યાં લંબની સાપેક્ષે આપણે ખૂણો કહેશું r. શું કહેશું? r. હવે અહીંયા કાલ્પનિક અક્ષ સાથે કંઈક ખૂણો બનાવશે. આપણે કાલ્પનિક અક્ષ સાથેનો ખૂણો ધારશું. ધારો કે આ છે આલ્ફા, આને હું કહી દઈશ બીટા. બીટા એટલે શું છે? તો કે લંબ છે એ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે. અને આ જે પ્રકાશનું કિરણ આવી રીતે ગતિ કરે છે એ આવી રીતે કાલ્પનિક અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે, આને હું ડેલ્ટા કહી દઈશ. રાઈટ? જો શું કર્યું, પાછું રિપીટ કરું છું. એક ગોળીય સપાટી છે અને એનો અંદર વક્રીભવનાંક n2 છે, જો કે ઘટ માધ્યમ છે, અને અહીં બહારથી એક વસ્તુ રાખી છે, એમાં પ્રકાશનું કિરણ આપાત થાય છે અને પાતળામાંથી ઘટમાં જઈ વક્રીભવન થઈને અહીંયા કંઈક આ O નું પ્રતિબિંબ અહીંયા રચાય છે. બરોબર? એ પ્રતિબિંબ અંતર જોયું, વસ્તુ અંતર જોયું, વક્રતા ત્રિજ્યા જોઈ r. બરોબર? અને શું કર્યું પછી? તો કે આપાત કોણ અને વક્રીભૂત કોણ લગાડ્યો. પછી આલ્ફા, બીટા ને ગામા છે એ ખૂણા ધારી લીધા. હાલો, સૌથી પહેલા આપણે સ્નેલનો નિયમમાં એપ્લાય કરશું. શું કરશું એપ્લાય? સ્નેલનો નિયમ. સ્નેલનો નિયમ જોજો કેવી રીતે બાળકો. અહીંયા માધ્યમ શું છે? સ્નેલનો નિયમ તમને ખબર જ છે, n1 sin θ1 બરાબર n2 sin θ2. યસ. ચલો, તો અહીંયા n1 sin i બરાબર n2 sin r. શું થશે? n1 sin i બરાબર n2 sin r. તો અહીંયા હું લખું છું n1 sin i બરાબર n2 sin r. હવે અહીંયા ખૂણો છે એ શું છે? ખૂબ જ સૂક્ષ્મ છે. કેવો છે? ખૂબ જ સૂક્ષ્મ છે. એટલે આપણે જે sin થીટા છે બાળકો, એને હું એપ્રોક્સ થીટા ધારી લઈશ. એટલે અહીંયા શું બની ગયું? n1, મતલબ કે જો sin થીટા હોય તો તમે આ ટ્રિગ્નોમેટ્રિક ટર્મને છે એ નેગ્લેક્ટ કરી શકો, અવગણી શકો. તો અહીંયા શું આવી જશે? n1 i
બરાબર n/r. ક્લિયર? હવે મારે i ની કિંમત જોઈ છે, મારે r ની કિંમત જોઈ છે. તો અહીંયા મને i કેવી રીતે મળશે? જો હવે આ જ વસ્તુ મેઇન સમજવાની છે. જોજો કેવી રીતે. તો કે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા કંઈક નામ આપી દઉં. ચાલો આને નામ આપી દઉં m અને અહીંયા કંઈક નામ આપી દઉં n. તો અહીંયા તમે જુઓ છો કે ત્રિકોણ બને છે o m c o. રાઈટ? કેવી રીતે ત્રિકોણ બને છે? અહીંયા o m c o આવી રીતે એક ત્રિકોણ બને છે. રાઈટ? તો આ ત્રિકોણને હું અહીંયા અલગથી દોરું છું આવી રીતે. અહીંયા તમે ખૂણો જોઈ શકો છો, આ છે આલ્ફા. અહીંયા જે ખૂણો બને છે એ છે બીટા. તો અહીંયા ખૂણો કેટલો છે? અહીંયા તો કે i આપ્યો છે. હવે માની લો કે તમારે i ની કિંમત ગોતવી છે. આપણે આ થિયરીમાં શું કરવાનું છે? અહીંયા i અને r ની કિંમત ખાલી મૂકવાની છે, બસ, બીજું કાંઈ નથી. પછી આગળ સિમ્પ્લિફાય કરશું. અહીંયા i અને r ની કિંમત મૂકશું. અહીંયા i ની કિંમત મને કેવી રીતે મળે? તો કે જો ત્રિકોણ છે, આ શું છે? બહિષ્કોણ છે, એટલે બહારનો ખૂણો છે. આ બહિષ્કોણ છે એ અંદરના બે આંતરિક ખૂણાના સરવાળા બરાબર થાય. શું થાય? બહિષ્કોણ છે એ અંદરના બે આંતરિક ખૂણાના સરવાળા બરાબર થાય. તો અહીંથી મને બાળકો i બરાબર શું મળી જશે? આલ્ફા પ્લસ બીટા. જોજો i બરાબર શું મળી ગયું મને? આલ્ફા પ્લસ બીટા. હવે મારે આલ્ફા જોતો હોય, જોજો હવે આલ્ફાની કિંમત જોઈ. તો આલ્ફા શું થશે? તો કે આલ્ફા બરાબર અહીંયા શું લગાડીશું? સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. કાં તો કે અહીંયા મેં tan આલ્ફા લગાડ્યો. tan આલ્ફા એટલે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. અને અહીંયા ખૂણો વળી પાછો ખૂબ જ સૂક્ષ્મ હોવાથી હું ખાલી tan આલ્ફાને આલ્ફા લખીશ. રાઈટ? તો અહીંયા આલ્ફાની કિંમત મને શું મળી ગઈ? જો અહીંયા લખું છું, આલ્ફા બરાબર મને મળી જશે સામેની બાજુ એટલે કે mn ડિવાઇડેડ બાય પાસેની બાજુ એટલે on. અને સિમિલરલી મને બીટાની કિંમત કેવી રીતે મળી જશે? બીટાની કિંમત મળી જશે mn ડિવાઇડેડ બાય nc. હવે તમને પ્રશ્ન થશે કે સર આ તો વક્ર સપાટી છે. વક્ર સપાટી નહીં તો આપણે એવું ધારશું કે ધારો કે આ વક્ર સપાટી છે એની વક્રતા ત્રિજ્યા ખૂબ જ વધારે છે, એટલે આ સ્મોલ પોર્શન માટે અહીંયા નાની લંબાઈ માટે આ જે લંબાઈ છે એ નિયર અબાઉટ એક સ્ટ્રેટ લાઈન હોય એની જેમ વધશે. બરોબર છે? એટલા માટે આપણે અહીંયા આ લગાડ્યું છે. ચલો આલ્ફાની કિંમત મને મળી ગઈ mn ના છેદમાં on અને બીટાની કિંમત મને મળી ગઈ mn ના છેદમાં nc. હવે એક વાત મને કહો, on એટલે શું છે? on એટલે u. on એટલે શું છે? u. તો અહીંયા i ની કિંમત મને શું મળી ગઈ? mn ના છેદમાં u અને અહીંયા mn ના છેદમાં nc એટલે શું છે? n અને c એટલે શું છે? તો કે સર r. તો અહીંયા શું થઈ ગયું? r. તો લ્યો આપણા માટે i ની કિંમત તૈયાર થઈ ગઈ. શું થઈ ગયું? i ની કિંમત તૈયાર. હવે i ની કિંમત તો મને મળી ગઈ. હવે મારે જોઈ છે r ની કિંમત. r ની કિંમત કેવી રીતે મળશે? તો કે તમારે જોવાનું કે r એટલે વક્રીભૂત કોણ ક્યાં છે એનો ત્રિકોણ લેવાનો. એનો ત્રિકોણ એટલે શું છે? MIC. દેખાય છે? જો આ MIC આ ત્રિકોણ બને છે. આ ત્રિકોણમાં આપણે વળી પાછું r ની કિંમત ગોતશું. ત્રિકોણ MI અને C. ચલો એક ત્રિકોણ અહીંયા અલગથી દોરું છું MIC માટે. આ ત્રિકોણ કંઈક આમ બને છે. બરોબર છે? અહીંયા છે એ ખૂણો છે બીટા છે, અહીંયા છે ખૂણો r છે અને અહીંયા છે ખૂણો ડેલ્ટા. મારે જો r જોતો હોય તમને વળી પાછું કહી દઉં કે આ બહિષ્કોણ છે. બહિષ્કોણ છે એ કેના બરાબર થશે? તો કે r પ્લસ ડેલ્ટા બરાબર, મતલબ અંદરના બે ખૂણાના સરવાળા બરાબર. તો અહીંથી બીટા શું થશે? r પ્લસ ડેલ્ટા. બસ મને ફરી પાછું r ને ડેલ્ટા મારે તો જોઈશે r. મારે r ની કિંમત જોઈશે તો હું r ને કરતા બનાવીશ તો r બની જશે બીટા માઇનસ ડેલ્ટા. બસ હવે બીટા અને ડેલ્ટાની કિંમત મૂકવાની છે. બીટાની કિંમત તો તમને ખબર જ છે શું છે? mn બાય nc. તો જો બીટાની કિંમત તો મને મળી ગઈ mn બાય nc. ક્યાં? તો કે અહીંથી ગોઈતી હમણાં. બસ ડેલ્ટાની કિંમત ગોતવાની છે. તો ડેલ્ટાની કિંમત મને કેવી રીતે મળે? વળી પાછું અહીંયા tan થીટા એપ્લાય કરો તો શું થશે? સામેની બાજુના છેદમાં પાછળની બાજુ. સામેની બાજુ એટલે શું થશે? અહીંયા અલગથી લખું છું ડેલ્ટા માટે. ડેલ્ટા એટલે mn ડિવાઇડેડ બાય પાછળની બાજુ એટલે ni. તો આની કિંમત હું અહીં મૂકી દઈશ mn ડિવાઇડેડ બાય ni. બરોબર? હાલો હવે ફરી પાછું હજી કિંમત આમાં મૂકવાની છે. mn તો mn જ રહેશે ભાઈ. nc એટલે શું છે? nc એટલે શું છે? તો કે n અને c એટલે છે વક્રતા ત્રિજ્યા r. તો અહીંયા ફરી પાછું r ની કિંમત મુકાઈ જશે. હવે વળી પાછું અહીંયા ni ની કિંમત મૂકીશ. તો n અને i શું છે? n અને i છે v, પ્રતિબિંબ અંતર v. બરોબર? તો મને r ની કિંમત મળી ગઈ, મને i ની કિંમત મળી ગઈ. હવે આ બે r અને i ની કિંમતને હું આ સ્નેલના નિયમમાં આ સૂત્રમાં મૂકી દઈશ. ક્લિયર? ચાલો હવે જોઈએ આગળ સૂત્રમાં કિંમત મૂકશું આપણે. તો કે n1 i શું મળ્યું મને? i મળ્યો મને mn બાય u પ્લસ mn બાય r. અને અહીંયા n2 n2 શું છે? r. r ની કિંમત મને શું મળી? અહીંયા mn બાય r માઇનસ mn બાય v. ક્લિયર? ચાલો હવે mn છે એ કોમન ને કેન્સલ થઈ જશે બધેથી. હાલો mn કોમન કેન્સલ થઈ ગયા. બરોબર? તો વધ્યું શું? હવે n1 ને અહીંયા અંદર મલ્ટીપ્લાય કરી દો તો n1 બાય u પ્લસ n1 બાય r.
ઇઝ ઇક્વલ ટુ N2/R માઇનસ N2/V. હવે કાંઈ નથી કરવાનું, R છે એને ભેગા કરી લ્યો, R છે એને ભેગા કરી લ્યો, એટલે આ માઇનસ વાળું ટર્મ છે એ આમની કોર આવશે તો પ્લસ થઈ જશે, તો N1/U પ્લસ N2/V ઇઝ ઇક્વલ ટુ આ ટર્મ ઓમની કોર જશે માઇનસ થઈ જશે, N2/R માઇનસ N1/R. હલો, હવે આપણે અહીંયા એવું ધારશું સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે કે પ્રકાશ છે એ આમ આવે છે અને એને માપવા માટે હું આમની કોર જાઉં છું, તો યુ છે એ નેગેટિવમાં આપણે લેશું. યુ કેવું લેશું? નેગેટિવમાં. તો ફાઇનલી આ સૂત્ર આપણી પાસે કંઈક આવું આવશે, N2/V માઇનસ N1/U ઇઝ ઇક્વલ ટુ N2 માઇનસ N1/R. તો બસ આ ફોર્મ્યુલા છે એ પ્રૂફ થઈ ગયો છે. તમારા ફોર્મ્યુલા છે એ યાદ રાખવાનો છે, બરોબર છે. હજી આ સૂત્રમાં કયો ટર્મ શું દેખાડે છે એ સમજવું પડશે. આર શું છે બાળકો? આર છે વક્રતા ત્રિજ્યા, બરોબર છે. N2 એટલે શું છે? તો કે જો હવે સમજજો ધ્યાનથી, N2 ને N1 માં ભૂલ થાય છે. N2 એટલે એવું માધ્યમ જે માધ્યમમાં વક્રીભવન થાય છે. N2 એટલે કયું માધ્યમ? જે માધ્યમમાં વક્રીભવન થાય છે. અને N1 એટલે કયું માધ્યમ? જે માધ્યમમાં આપાત થાય છે પ્રકાશનું કિરણ. પાછું રિપીટ કરું છું, N2 એટલે શું હતું? જે માધ્યમમાં વક્રીભવન થયું એ N2 માધ્યમ, બરોબર છે. N1 એટલે શું? તો કે જે માધ્યમમાં પ્રકાશ છે આપાત થાય છે એ N1, રાઈટ. U એટલે તો તમને ખબર જ છે, વસ્તુ અંતર. અને V એટલે શું છે? પ્રતિબિંબ અંતર, બરોબર છે. આટલી વસ્તુ યાદ રાખવાની. હવે આમાં એક સંજ્ઞા પદ્ધતિ આપણે થોડીક જોવી પડશે. ચલો વિદ્યાર્થીઓ, તો આપણે કન્સેપ્ટ તો જોઈ લીધો છે. હવે સંજ્ઞા પદ્ધતિ છે એ થોડીક બોર્ડમાં જગ્યા નથી એટલે હું અલગથી દેખાડું છું. સંજ્ઞા પદ્ધતિમાં ખાલી એ જોવાનું છે, એક તો સંજ્ઞા પદ્ધતિ ઓલરેડી આપણે જે અરીસામાં જોઈ છે. શું જોયું? તો કે ભાઈ આપાત પ્રકાશનું કિરણ અને માપનની દિશા જો વિરુદ્ધ દિશામાં હોય તો આપણે એને નેગેટિવ કહેશું, રાઈટ. અને બીજી વસ્તુ આમાં અલગથી જોવાની છે. માની લો કે આ છે વક્ર સપાટી. હવે જો ધ્યાનથી સમજજો, જો પ્રકાશનું કિરણ છે એ આવી રીતે આમ આપાત થાય છે, મતલબ કેમાં આપાત થાય છે પ્રકાશનું કિરણ? તો કે બહિર્ગોળ સપાટીમાં. તમે જોઈ શકો છો અત્યારે પ્રકાશનું કિરણ બહિર્ગોળ સપાટીમાં આપાત થાય છે. તો ઈ કેસમાં જે વક્ર ત્રિજ્યા આપી હોય બાળકો, જે વક્રતા ત્રિજ્યા આપી હોય એ આપણે પોઝિટિવ આર લેશું. કાં તો કે બહિર્ગોળ સપાટી ઉપર આપાત થાય તો પોઝિટિવ આર. સિમિલરલી જો તમારી પાસે એવું હોય કંઈક કે માની લો પ્રકાશનું કિરણ છે એ આવી રીતે અંતર્ગોળ સપાટીમાં આપાત થાય છે, મતલબ આપાત કેમાં થાય છે પ્રકાશ અત્યારે? તો કે સર આપાત થાય છે અંતર્ગોળ સપાટીમાં, રાઈટ. તો ઈ કેસમાં આપણે જે આની વક્રતા ત્રિજ્યા છે એ નેગેટિવ આર લેશું. કેમાં? અંતર્ગોળ સપાટીમાં આપાત થાય. તો આ બે વસ્તુ છે એ ખાસ ધ્યાન રાખવી પડશે જ્યારે આપણે આના દાખલા જોઈએ ત્યારે. તો થિયરી ને કન્સેપ્ટ આપણે ધ્યાનથી જોઈ લીધો છે. હવે મેં તમને કીધું હતું કે કન્સેપ્ટના એન્ડમાં છે આપણે એક ટ્રીક કહીશ તમને. તો ટ્રીક છે એ યાદ રાખવી પડશે, એનાથી છે એ દાખલા જલ્દી થશે. જોઈ લેવા આપણે ટ્રીક શું છે એ થોડીક. ચાલો જોજો ધ્યાનથી. જો હવે આ એક કન્સેપ્ટ એવો છે, આ એક ગોળીય સપાટી વડે થતું વક્રીભવન. આ થિયરીમાં છે ને વિદ્યાર્થીઓ, આના જેવા જ સિમિલર અલગ અલગ 4 ફોર્મ્યુલા આવે છે. શું આવે છે? અલગ અલગ 4 ફોર્મ્યુલા આવે છે. તો એ 4 ફોર્મ્યુલા અલગ અલગ શું કામ આવે? તો કે ભાઈ આમાં કેસ બને કે સપોઝ પ્રકાશનું કિરણ બહિર્ગોળ સપાટી પર આપાત થાય, સપોઝ પ્રકાશનું કિરણ છે અંતર્ગોળ સપાટી પર આપાત થાય. હવે એક એક ઇન્ડિવિજ્યુઅલ કેસમાં પાછા બે ભાગ પડે કે પ્રકાશનું કિરણ ઘટમાંથી પાતળામાં જાય છે અને પાતળામાંથી ઘટ જાય છે. વળી ઓલા કેસમાં પ્રકાશનું કિરણ કાં તો પાતળામાંથી ઘટમાં જાય છે અથવા તો ઘટમાંથી પાતળામાં જાય છે. એવી રીતે 4 અલગ અલગ ફોર્મ્યુલા બને. તમારે એ 4 ફોર્મ્યુલા યાદ રાખવાની કાંઈ જરૂર નથી. હું તમને આ ટ્રીક દઉં છું અત્યારે, એ પહેલા ખાસ યાદ રાખો. સૂત્ર જ છે બેઠે બેઠું એ જ, પણ તમને સૂત્ર કંઈક અલગ રીતે હું યાદ રખાવીશ. જો ધ્યાનથી. કેવી રીતે? તો કે N2/V માઇનસ N1/U ઇઝ ઇક્વલ ટુ N2 માઇનસ N1 ડિવાઇડેડ બાય R. હવે આ તો સૂત્ર તમે જાણો જ છો. આ સૂત્ર તમે જાણો છો. આમાં તમને એ ખબર છે કે V એટલે પ્રતિબિંબ અંતર, U એટલે વસ્તુ અંતર, R એટલે વક્રતા ત્રિજ્યા. પણ હવે આ સૂત્રને હું કંઈક અલગ રીતે લખું છું. જોજો કેવી રીતે. બરોબર, તમારે કંઈક આવી રીતે યાદ રાખવાનું. વ એટલે શું છે? વ એટલે વક્રીભવન. લાવો જરાક લખાય એવી રીતે લખું છું. વ એટલે શું છે? વક્રીભવન. અને અહીંયા શું છે? આ એટલે શું છે? આપાત. આ એટલે આપાત. વળી પાછું અહીંયા હું લખું છું વક્રીભવન અને અહીંયા શું છે? આપાત. હવે તમારે છે ને સૂત્ર આ રીતે યાદ રાખવાનું છે. એટલે ઓલા 4 સૂત્ર અલગ અલગ યાદ રાખવાની કઈ જરૂર નથી. કેવી રીતે? જો યાદ કેવી રીતે રાખશો? વક્રીભવન માઇનસ આપાત, વક્રીભવન માઇનસ આપાત. એટલે N21 ને N12 ને એવું બધું કાંઈ યાદ નથી રાખવાનું. હંમેશા વક્રીભવન ડિવાઇડેડ બાય V, આપાત ડિવાઇડેડ બાય U અને વક્રીભવન માઇનસ આપાત ડિવાઇડેડ બાય R. બરોબર છે? તો આ રીતે સૂત્ર તમારે યાદ રાખવાનું છે.
વક્રીભવન માઇનસ આપાત, વક્રીભવન માઇનસ આપાત. હવે આ સૂત્રનો યુઝ કેવી રીતે કરવો એ હમણાં દાખલામાં જોશું, રાઈટ? તો આ સૂત્ર પ્લીઝ ટ્રિક સાથે યાદ રાખીએ. તો ચાલો વિદ્યાર્થીઓ આપણે કન્સેપ્ટને થિયરી તો જોઈ લીધી છે. હવે જોઈએ એના રિલેટેડ કેવા કેવા દાખલા બને છે અને ઓલું સૂત્ર છે કેવી રીતે એપ્લાય કરવાનું છે, રાઈટ? હાલો, તો જો પહેલો ક્વેશ્ચન છે તમને એવું કહે છે કે એક વક્ર સપાટી છે 20 સેન્ટીમીટરની, રાઈટ? અને અહીંયા પ્રકાશનું કિરણ છે 12 છે. આ સપાટીથી કેટલું દૂર છે? 1 મીટર દૂર. હવે 1 મીટરને તમે 100 સેન્ટીમીટર કહી શકો, બરાબર? આમાં તો કોઈનો વાંધો નથી, ઓકે? અને 12નું માધ્યમ છે બાળકો, એ છે માધ્યમનો વક્રીભવનાંક 1, અંદર છે માધ્યમનો વક્રીભવનાંક છે 1.5 અને વક્ર ત્રિજ્યા છે 20 સેન્ટીમીટર. તમારે મને એ કહેવાનું છે કે પ્રતિબિંબ છે એ કયા અંતર સપાટીથી મળશે, મતલબ આનું પ્રતિબિંબ ક્યાંક અહીંયા રચાશે, સપોઝ અહીંયા, તો આ પ્રતિબિંબ અંતર v કેટલું છે એ તમારે કહેવાનું છે. બસ, તો ફોર્મ્યુલા મેં તમને શું યાદ રખાવ્યું? તો કે સર n વક્રીભવન ડિવાઇડેડ બાય v માઇનસ n આપાત ડિવાઇડેડ બાય u ઇઝ ઇક્વલ ટુ n વક્રીભવન માઇનસ n આપાત ડિવાઇડેડ બાય r. જોજો હવે યુઝ કેવી રીતે કરવાનું છે. એક વાત મને કહો, કિંમત મૂકવાની છે, બીજું કાંઈ નહીં. વક્રીભવન કયા માધ્યમમાં થાય છે? એક માધ્યમમાં કે 1.5 માધ્યમમાં? જો પ્રકાશનું કિરણ છે એ આમ આવશે, આ સપાટી ઉપર આપાત થયું. હવે બહિર્ગોળ સપાટી ઉપર આપાત થયું એટલે આપણે જે વક્રતા ત્રિજ્યા છે એ 20 લેશું, પ્લસ 20 માઇનસ 20 નહીં. હવે પ્રકાશનું કિરણ બહિર્ગોળ સપાટી ઉપર આપાત થાય છે અને વક્રીભવન કેમાં થશે? તો કે વક્રીભવન આ માધ્યમમાં થશે. તો જે માધ્યમમાં વક્રીભવન થતું હોય એને અહીંયા મૂકવાનું. તો કયા માધ્યમમાં વક્રીભવન થાય છે? 1.5. તો કિંમત શું લખીશ બાળકો? 1.5, રાઈટ? હવે v એટલે શું છે? પ્રતિબિંબ અંતર. એ તો આપણે ગોતવાનું છે, તો v એમને એમ રાખશું. હવે જો પ્રકાશનું કિરણ છે એ આમ જાય છે, રાઈટ સાઈડ જાય છે, અને હું આ વસ્તુને માપવા સપાટીથી આમની કોર આવું છું, તો આવી રીતે જાય છે પ્રકાશનું કિરણ. હું માપવા આમ આવું છું, તો આ જે 100 છે ને એને હું -100 કહીશ. એટલે જે આ વસ્તુ અંતર u આવ્યું એ માઇનસમાં લઈશ, એટલે આ -100 અને આ માઇનસ પ્લસ થઈ જશે, બરોબર? હવે આપાત છે n આપાત, એટલે આપાત કયા માધ્યમમાં થાય છે? તો કે હવાના માધ્યમમાં આપાત થાય છે. તો અહીંયા n1 આવી જશે અને u ની કિંમત મેં તમને કીધી 100 આવી જશે. હવે વક્રીભવન માઇનસ આપાત, વક્રીભવન કેમાં થાય છે? 1.5 માં. આપાત કેમાં થાય છે? 1 માં. તો 1.5 માઇનસ 1 કરો તો શું થાય? 0.5. 0.5 એટલે 1/2. હું લખીશ અલગથી પાછું. અને વક્રતા ત્રિજ્યા છે એ +20 લેવાની, કાં તો કે બહિર્ગોળ સપાટી ઉપર આપાત થાય છે, તો અહીંયા +20. તો અહીંથી જો હવે આને હું 3/2 લખી શકું 1.5 ને, તો અહીંયા આવશે 3/2v પ્લસ 1/100 અને 0.5 એટલે શું થાય? તો કે 0.5 ને સર તમે 1/2 લખી શકો, એટલે આ શું આવી ગયું? 1/40, રાઈટ? બસ, હવે કાંઈ નહીં, આને છે ઓમની કોર જવા દો, તો શું આવશે? 3/2v ઇઝ ઇક્વલ ટુ 1/40 માઇનસ 1/100. ક્લિયર? હવે અહીંથી 2 થી હું કટ કરી નાખું તો અહીંયા શું આવી જશે? 20 અને અહીંયા શું આવી જશે? 50. તો અહીંયા 3/v ઇઝ ઇક્વલ ટુ 1/20 માઇનસ 1/50 આવી જશે. ક્લિયર? હજી આને હું સિમ્પ્લિફાય કરવું હોય તો મારે શું કરવું પડે? 50 દુ 100 થઈ જાય અને 20 50 100 થઈ જાય. અહીંયા 5 થી મલ્ટીપ્લાય કરું તો 5/100 માઇનસ 2/100, રાઈટ? તો અહીંથી મને 3/v ની કિંમત શું મળી? 5 માઇનસ 2 એટલે 3/100. 3 થી 3 કટ થઈ ગયા, તો ફાઇનલી મને v શું મળ્યો? 100 સેન્ટીમીટર. મતલબ આ પ્રતિબિંબ છે એ કેટલા અંતરે મળશે વિદ્યાર્થીઓ? 100 સેન્ટીમીટરે મળશે. હવે અહીંયા આન્સર +100 આવે છે. +100 એટલે શું? મેં તમને આની પહેલાય કીધું હતું વિડીયોમાં કે આપાત પ્રકાશની દિશા છે એને પોઝિટિવ લેવાની હોય, એની વિરુદ્ધ દિશાને નેગેટિવ લેવાનું. +100 આવે છે એનો મતલબ શું? તો કે આમની કોર +100, કેમ કે આપાત પ્રકાશ આમ જાય છે, એટલે આ સપાટીથી આમની કોર +100 સેન્ટીમીટર અંતરે પ્રતિબિંબ મળશે, નહીં કે આમની કોર. આવી રીતે રાઈટ સાઈડ +100, રાઈટ? ચાલો વિદ્યાર્થીઓના પછીના પ્રશ્નો પર ફટાફટ આવી જઈએ. આ ક્વેશ્ચનમાં તમને એવું કહે છે કે તમારી પાસે એક ગોળો છે જેનો વક્રીભવનાંક છે 1.5 અને બારે છે એ માધ્યમનો વક્રીભવનાંક છે 1. આ ગોળો છે એનો વ્યાસ તમને આપ્યો છે 10 સેન્ટીમીટર. હવે વ્યાસ છે તો એને અડધા કરો તો તમને ત્રિજ્યા મળી જશે 5 સેન્ટીમીટર. હવે તમને એવું કહે છે કે આ ગોળામાં અંદરની સાઈડ એક બાજુ કિનારીએ કંઈક વસ્તુ અહીંયા રાખી, જો અહીંયા ડોટ કર્યું છે એ વસ્તુ છે, અને તમે એને બહારથી જુઓ છો તો આ વસ્તુ તમને કઈ જગ્યાએ દેખાશે? એક્ઝેક્ટ અહીં નહીં દેખાય. એક એક્ઝામ્પલ આપું કે માની લો તમે આને અહીંથી જુઓ છો, બરોબર છે? અહીંથી જુઓ છો આ વસ્તુને, તો આ વસ્તુ છે એ એના ઓરિજિનલ અંતરે નહીં દેખાય, મતલબ કે આ સપાટીથી 10 સેન્ટીમીટર અંતરે નહીં દેખાય, કંઈક અલગ અંતર દેખાશે. આપણે એ કહેવાનું છે કે પ્રતિબિંબ અંતર શું થશે? બસ, તો હવે પ્રકાશનું કિરણ છે એ વસ્તુમાંથી સપાટી ઉપર જશે આવી રીતે. હવે સોલ્યુશન જોઈએ છે આપણે, બરોબર? તો હવે તમે જોઈ શકો છો કે પ્રકાશનું કિરણ અત્યારે અંતર્ગોળ સપાટી ઉપર આપાત થાય છે. અંતર્ગોળ સપાટી, તો આપણે જે વક્રતા ત્રિજ્યા લેશું જે કેટલી છે? 10 ના અડધા 5,
એ -5 સેન્ટીમીટર લેશું. ખાસ યાદ રાખજો. હવે પ્રકાશનું કિરણ છે એ વસ્તુમાંથી બહાર નીકળે છે અને અંતર્ગોળ સપાટી ઉપર આપાત થાય છે એટલે -5 સેન્ટીમીટર લેશું. રાઈટ. હવે અમારે વી જોઈ છે. ભાઈ યુ તો તમને આપ્યું છે ને, આ શું છે? યુ કેટલો છે? 10 સેન્ટીમીટર. કાં તો કે ભાઈ આ સપાટીથી વસ્તુ વચ્ચેનું અંતર એટલે 10 સેન્ટીમીટર. હવે પ્રકાશનું કિરણ આમ જાય છે, હું માપવા આમ જાઉં છું એટલે યુ ની કિંમત મને મળશે -10 સેન્ટીમીટર. બરોબર છે. બસ તમારે વી ગોતવાનો છે. હાલો, વી ગોતવા માટે વળી પાછું આપણે ઓલું સૂત્ર ઉપયોગ કરશું. સૂત્ર શું છે બાળકો? સૂત્ર છે n વક્રીભવન ડિવાઇડેડ બાય v માઇનસ n આપાત ડિવાઇડેડ બાય u ઇઝ ઇક્વલ ટુ n વક્રીભવન માઇનસ n આપાત ડિવાઇડેડ બાય r. હાલો, મને કયો વક્રીભવન ક્યાં, પેલા મને એ કયો આપાત કયા માધ્યમમાં થાય છે? જોજો, પ્રકાશનું કિરણ આપાત કયા માધ્યમમાં થાય છે? તો કે સર આપાત આ વખતે 1.5 માં થાય છે. બરોબર. એ જે આપાત થાય છે એ માધ્યમ છે 1.5. તો આપાતની જગ્યાએ હું શું લખીશ? 1.5 અથવા તો 3/2. વસ્તુ એક જ થાય. હવે વક્રીભવન કયા માધ્યમમાં થશે? જો હવે ઘટમાંથી પાતળામાં આવે છે એટલે વક્રીભવન કયા માધ્યમમાં થશે? એક માધ્યમમાં. તો અહીંયા જે વક્રીભવનની કિંમત છે એ હું 1 મૂકીશ. રાઈટ. યુ એટલે શું મળ્યું મને? -10. તો યુ ની કિંમત હું મૂકીશ -10. વક્રતા ત્રિજ્યા તમને ખબર છે કેટલી પ્લેસ કરવાની છે? -5. કાં તો કે પ્રકાશનું કિરણ અંતર્ગોળ સપાટી પર આપાત થાય છે. વળી પાછું અહીંયા શું આવશે? n વક્રીભવન એટલે 1 અને n આપાત એટલે 1.5. બસ હવે કિંમત મૂકી દો તમને v મળી જશે. વાત થઈ ગઈ પૂરી. હવે તો ખાલી ગણતરી જ વધી દિશામાં. 1 ડિવાઇડેડ બાય v માઇનસ માઇનસ પ્લસ 1.5 ડિવાઇડેડ બાય 10 ઇઝ ઇક્વલ ટુ, હાલો, વક્રીભવન માઇનસ આપાત એટલે 1 માઇનસ 1.5 ડિવાઇડેડ બાય -5. હવે -5 તમે ઉપર દઈ દો તો શું થઈ જશે? આ 1.5 માઇનસ 1/5 થઈ શકે આવું. હવે 1.5 માઇનસ 1 કરો તો શું થાય? 0.5. 0.5 એટલે 1/2. હવે આના ગુણ્યા હું 1/2 કરું તો 1/10 આવી જશે. ગણતરી સમજાણી કે નહીં? 1.5 માઇનસ 1 એટલે 0.5 એટલે 1/2 ને 10 આવી ગયું છે. હાલો, તો મને આવું કંઈક મળ્યું પ્લસ. હાલો ભાઈ, 1.5 હોય તો એને હું આવી રીતે લખી શકું 3/2 એટલે 3/20 ઇઝ ઇક્વલ ટુ 1/10. હાલો, હવે મારે v જોઈ છે 1/v. તો અહીં શું મળશે? આને ઓમની કોર જવા દઈશ તો 1/10 માઇનસ 3/20. અહીંયા હું 2 થી ગુણાકાર કરી દઈશ ઉપર નીચે તો શું થઈ જશે? 2 માઇનસ 3/20. રાઈટ. હવે તમને ખબર જ છે કે 2 માઇનસ 3 એટલે શું થાય? -1. તો અહીંયા આવશે v -20 સેન્ટીમીટર અને આ આપણો ફાઇનલ આન્સર છે. જો એક વસ્તુ ખાસ સમજજો, જવાબ છે એ -20 સેન્ટીમીટર આવે છે. -20 એટલે શું? તો કે આ સપાટીથી 20 સેન્ટીમીટર અંતર. માઇનસ એટલે આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં, એટલે પ્રતિબિંબ છે ને વિદ્યાર્થીઓ, એ આ સપાટીથી આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં અહીંયા ક્યાંક બનશે અને આ અંતર આ સપાટીથી કેટલું હશે? તો કે 20 સેન્ટીમીટર. કેમ નેગેટિવમાં આવ્યું? તો કે આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં છે પ્રતિબિંબ રચાશે. રાઈટ. બસ તો અહીંયા છે ફાઇનલ પ્રતિબિંબ મળશે 20 સેન્ટીમીટર. તો આપણો ફાઇનલ આન્સર છે. તો વિદ્યાર્થીઓ એના પછીનો પ્રશ્ન જોઈએ. આ પ્રશ્ન સરસ છે. જો આ પ્રશ્નમાં તમને એવું કહે છે કે એક કંઈક ગોળાકાર આવી રીતે એક ગોળો છે, એ પાણીની અંદર ડૂબાડેલો છે. કેમાં છે? પાણીની અંદર, જેનો વક્રીભવનાંક છે 4/3 અને ગોળાની અંદર વક્રીભવનાંક છે 1. રાઈટ. આટલી વસ્તુ દીધી અને ડાયામીટર એટલે કે એનો વ્યાસ આપ્યો છે 15. તો 15/2 કરો તો એની વક્રતા ત્રિજ્યા મળી જશે. બરોબર. હવે તમને એવું કહે છે કે પ્રકાશના કિરણો છે એ પાણીની અંદર સમાંતર આવે છે, અનંત અંતર. મેં તમને કીધું કે ભાઈ પ્રકાશના કિરણો સમાંતર આવતા એનો મતલબ ક્યાંથી આવે છે? અનંત અંતરથી. તો આ કેસમાં છે એ વસ્તુ અંતર શું થઈ જશે? ઇન્ફાઇનાઇટ. કાં તો કે અનંત અંતરથી આવે છે. રાઈટ. તો અનંત અંતરથી આવે છે તો આ પ્રકાશના કિરણો છે ક્યાં કેન્દ્રિત થશે, ક્યાં ભેગા થશે, ક્યાં પ્રતિબિંબ રચશે, ક્યાં પ્રતિબિંબ રચશે એ ગોતવાનું છે. પ્રતિબિંબ અંતર તમારે શોધવાનું છે. રાઈટ. તો સૌથી પહેલા તો આપણે છે ને બાળકો ડેટા ભેગા કરી લઈએ કે ડેટા શું શું આપ્યા છે. તો સૌથી પહેલા વક્રતા ત્રિજ્યા એટલે તમને આપ્યું છે 15/2. 15/2. હવે પ્રકાશના કિરણો છે એ બહિર્ગોળ સપાટી ઉપર આપાત કરે છે એટલે હું અહીંયા લઈશ +15/2. રાઈટ. હાલો, બીજું શું આપ્યું છે તમને? તો કે u આપ્યો છે તમને વસ્તુ અંતર જે કેટલો છે? અનંત. અને તમારે એ ગોતવાનું છે કે પ્રતિબિંબ અંતર ક્યાં મળશે. બસ તો કાંઈ નહીં, પાછું એક જ વાત, ફોર્મ્યુલા લગાડશું આપણે. ફોર્મ્યુલા શું છે આપણી પાસે? તો કે સર n વક્રીભવન બાય v માઇનસ n આપાત બાય u ઇઝ ઇક્વલ ટુ n વક્રીભવન માઇનસ n આપાત ડિવાઇડેડ બાય r. રાઈટ. હવે આપણે કિંમત મૂકશું. ચલો, મને કયો વક્રીભવન છે એ કયા માધ્યમમાં થાય છે? તો કે હવે તમે કહેશો કે આપાત કયા માધ્યમમાં થયું? તો કે અહીંયા પાણીમાં 4/3. વક્રીભવન કયા માધ્યમમાં થયું? તો કે એક માધ્યમમાં. તો અહીંયા વક્રીભવન છે એની કિંમત હું લખીશ 1. આ 4 નથી, વ છે એટલે વક્રીભવન જે માધ્યમમાં થાય છે. અને એ કહેવાનું છે
કે આપાત કયા માધ્યમમાં થાય છે? તો કે આપાત 4/3 માં થશે, તો અહીંયા આવશે 4/3. ચલો યુ શું છે? તો કે યુ તો છે અનંત અંતર. ચલો આર શું છે? આર છે એ છે 15/2, રાઈટ. બસ હવે કિંમત મૂકવાની છે એટલે આનાથી તમને વી મળી જશે કે પ્રતિબિંબ અંતર ક્યાં રચાશે. હાલો કેવી રીતે કરશું? 1/v માઇનસ, ભાઈ આ તો 0 થઈ ગયું ને, 1/ઇન્ફાઇનાઇટ મૂકો એટલે 0 થઈ જશે, તો એ લખવાની જ જરૂર નથી. તો અહીંયા શું આવશે? વક્રીભવન એટલે કેમાં થાય છે? એક માધ્યમમાં. માઇનસ એન આપાત છે ક્યાં માધ્યમમાં થાય છે? 4/3 માં. ડિવાઇડેડ બાય શું આવ્યું અહીંયા? 15/2, રાઈટ. તો અહીંયા આવશે 1/v. ચલો 3 અહીંયા જશે, 3 એકુ 3, 3 માઇનસ 4 એટલે -1/3 ગુણ્યા 15/2 આવી રીતે થઈ જશે 2/15. છેદનો છેદ અંશમાં જાય, તમને ખબર જ છે કેલ્ક્યુલેશન. ચાલો તો હવે અહીંયા તમને આન્સર મળશે -2 ડિવાઇડેડ બાય 15 તેરી 45. તો મને v ની કિંમત બાળકો મળી ગઈ. v ની કિંમત મને મળી -22.5 સેન્ટીમીટર, બરોબર છે. 45/2 એટલે 22.5 થાય સેન્ટીમીટર નેગેટિવમાં. ફરી એક વાત, પ્રતિબિંબ મને નેગેટિવમાં મળે છે એનો મતલબ શું? પ્રતિબિંબ છે સપાટીથી આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં છે, એટલે પ્રકાશના કિરણો જો અહીંથી આમ પરાવર્તિત થશે અને પછી તમે એને પાછળ ખેંચો આવી રીતે, એટલે અહીંયા ક્યાંક છે પ્રતિબિંબ બનાવશે. ને આ કેટલું દૂર હશે આ સપાટીથી? તો કે 22.5 સેન્ટીમીટર. કેમ નેગેટિવમાં આવ્યું? કેમ કે આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં પ્રતિબિંબ રચાય છે. તો આ છે આપણો ફાઇનલ આન્સર. તો ચાલો વિદ્યાર્થીઓ હવે એના પછીનો પ્રશ્ન જોઈએ. હવે આ પ્રશ્ન છે ને થોડોક લેન્ધી છે અને આમાંથી તમને ઘણું શીખવા મળશે. તો સૌથી પહેલા આ ક્વેશ્ચનને સમજીએ આપણે. શું કહે છે પ્રશ્ન? એવું કહે છે કે પ્રકાશનું કિરણ આમ સમાંતર આવે છે. સમાંતર એટલે વળી પાછી એ જ વાત. શું આવે છે? અનંત અંતરથી. યુ શું આવી જશે? ઇન્ફાઇનાઇટ. અને ઈ એક ગોળા ઉપર આપાત થાય છે જેનો ડાયામીટર છે એ 30 સેન્ટીમીટર છે અને એનો વક્રીભવનાંક 1.5 છે. અને ગોળાની આજુબાજુ જે માધ્યમ છે એનો વક્રીભવનાંક તમને આપ્યો છે એ કેટલો છે? 1. હવે પ્રકાશનું કિરણ અહીંયા બેન્ડ વળશે અને ફાઇનલ ઇમેજ છે એ ક્યાં બનાવશે? પ્રતિબિંબ ક્યાં બનાવશે? આટલી વસ્તુ છે એ તમારે કહેવાની છે, રાઈટ. તો હવે જો અહીંયા થોડીક વસ્તુ ડિફરન્ટ થવાની છે તો પાછી વસ્તુ એ ફોર્મ્યુલા તો તમારે મૂકવાનો જ છે, બરોબર. તો સૌથી પહેલા આપણે ફોર્મ્યુલા એપ્લાય કરીએ. ચાલો જોજો હવે. n વક્રીભવન બાય v માઇનસ n આપાત બાય u ઇઝ ઇક્વલ ટુ n વક્રીભવન માઇનસ n આપાત ડિવાઇડેડ બાય r. હાલો હવે મને કયો કે વક્રીભવન છે એ કયા માધ્યમમાં થાય છે? તમે કહેશો કે સર 1.5 માધ્યમમાં. તો અહીં 1.5 આવી ગયું. v તમારે ગોતવાનો છે. ચલો આપાત કયા માધ્યમમાં થાય છે? તો કે ગુરુજી તમે, બરોબર. તો આપાત કયા માધ્યમમાં થાય છે? તમે કહેશો કે n બરાબર 1 માધ્યમમાં. પણ એ વક્રીભવન અહીંયા જે વસ્તુ અંતર છે એ અનંત અંતરે છે, તો આ તો 0 થઈ જશે, તો આ લખવાની કઈ જરૂર નથી. ચલો વક્રીભવન માઇનસ આપાત એટલે હવે 1.5 માઇનસ 1, 1.5 માઇનસ 1 એટલે હું ડાયરેક્ટ લખું છું હવે 1.5 માઇનસ 1. અને r એટલે શું છે? r એટલે વક્ર ત્રિજ્યા. વક્ર ત્રિજ્યા એટલે શું થાય? ડાયામીટરના અડધા. ડાયામીટરના અડધા એટલે શું થશે? અહીંયા r થઈ જશે 15 સેન્ટીમીટર. હવે અહીંયા પ્રકાશનું કિરણ બહિર્ગોળ સપાટી ઉપર આપાત થાય છે એટલે આ કેસમાં હું શું લઈશ? +15 સેન્ટીમીટર. સમજાય છે? +15 સેન્ટીમીટર એટલે હું અહીંયા લઈશ 15. ચાલો હવે આને સોલ્વ કરીએ આપણે. તો 1.5 માઇનસ 1 એટલે શું થાય? 0.5. 0.5 એટલે 1/2 એટલે 2 નીચે આવશે એટલે 1/30 સેન્ટીમીટર. સો અહીંથી મને v ની કિંમત મળી જશે. v બરાબર 1.5 ગુણ્યા 30 તો શું આવશે? 45 સેન્ટીમીટર. શું આવે છે? 45 સેન્ટીમીટર. જોજો હજી પૂરું નથી થયું. એનો મતલબ જે પ્રતિબિંબ છે એ ક્યાં રચાય છે? આવી રીતે અહીંયા ક્યાંક 45 સેન્ટીમીટર. ક્યાં રચાય છે? 45 સેન્ટીમીટર. આ ઇમેજ જે છે એ ફાઇનલ ઇમેજ નથી. કેમ? તમને પ્રશ્ન થશે કે ગુરુજી એવું કેમ છે? તો કે ભાઈ પ્રકાશનું કિરણ છે એ ખાલી આમાંથી જ આપાત નથી થતું. જો પ્રકાશનું કિરણ અત્યારે આ સપાટીમાંથી પસાર થાય છે. હવે ઇમેજ બનાવવા ટાણે 45 સેન્ટીમીટર એટલે 45 સેન્ટીમીટરનો મતલબ એમ થાય બાળકો કે વચ્ચે આ સપાટી આવી ગઈ. એનો મતલબ શું થયો? ઇમેજ બનાવતા પહેલા પ્રકાશ છે એ આ અંતર્ગોળ સપાટી ઉપર વળી પાછું બીજી વાર આપાત થશે. શું થશે? વળી પાછું બીજી વાર આપાત થશે. તો વળી પાછું આ સપાટી માટે આપણે શું કરવું પડશે? આ સૂત્ર લગાડવું પડશે. બસ આટલો જ ટ્વિસ્ટ છે આ ક્વેશ્ચનમાં. બીજી એક વસ્તુ, પાછું આ પ્રતિબિંબ છે એ અહીંયા રચાશે અને જે આ પ્રતિબિંબ છે એ આ સપાટી માટે કેની જેમ કાર્ય કરશે? વસ્તુની જેમ કાર્ય કરશે. કેની જેમ કાર્ય કરશે? વસ્તુની જેમ કાર્ય કરશે.
તો આ જે સપાટી છે આ સપાટી માટે વસ્તુ અંતર શું થઈ જશે તો કે સર 45 માઇનસ 30. પાછું રિપીટ કરું છું, આ જે પ્રતિબિંબ બન્યું એ આ સપાટી માટે વસ્તુ હશે. એવું કેમ કે પ્રકાશનું કિરણ છે એ અંતર્ગોળ સપાટીમાંથી પાછું આપાત થાય. તો આ સપાટી વળી પાછી વચ્ચે આવી પ્રતિબિંબ બન્યા પેલા, તો વળી આ સપાટી માટે આપણે શું કરવું પડશે? સૂત્ર લગાડવું પડશે. તો આ સપાટી માટે વસ્તુ અનંત અંતર નહીં હોય, આ સપાટી માટે વસ્તુ અહીંયા છે, જે પ્રતિબિંબ બન્યું એ વસ્તુ છે. તો ક્યાં અંતરે છે? તો કે સર 45 માઇનસ 30, એટલે આ અંતર મળી ગયું મને 15 સેન્ટીમીટર. હવે આ સપાટી માટે આપણે જોઈએ તો પ્રકાશ છે એ આમ આવે છે અને આ શું છે? વસ્તુ છે, બરોબર છે. અને આ વસ્તુ કેટલા સેન્ટીમીટર અંતર છે? તો કે સર 15 સેન્ટીમીટર અંતરે. વક્રીભવ અહીંયા વસ્તુ માધ્યમ કયું છે? 1, અને અહીંયા માધ્યમ કયું છે? 1.5. રાઈટ. તો વળી પાછું આપણે આ જ સૂત્ર લગાડશું, બરોબર. ડાયરેક્ટ હું કિંમત મૂકું છું n વક્રીભવન. હવે મને કહો ફટાફટ વક્રીભવન કયા માધ્યમમાં થાય છે? તો કે આ કેસમાં વક્રીભવન હવે એક માધ્યમમાં થાય છે. તો અહીંયા એક મૂકીશ. મારે પ્રતિબિંબ અંતર ગોતવું છે તો vm ને. હવે અહીંયા આપાત કયા માધ્યમમાં થાય? જો આપાત અત્યારે આમાં થાય છે, આપાત અત્યારે અહીંયા થાય છે, તો કયા માધ્યમમાં આપાત થાય છે? 1.5. તો અહીંયા શું હશે? 1.5. હવે u એટલે કેટલા અંતરે છે? જો u એટલે 15 સેન્ટીમીટર. હવે આમાં પ્રશ્ન એવો થાય સ્ટુડન્ટ કે સર -15 લેવાનું. -15 હવે નહીં લેવાનું. કેમ કે મારે આ સપાટીથી આનું અંતર માપવું હોય તો હું આમની કોર જઈશ રાઈટ સાઈડ, અને આપાત પ્રકાશ રાઈટ સાઈડ જ જાય છે, તો બેયની દિશા સરખી થઈ. તો હું અહીંયા 15 જે છે એ પોઝિટિવ જ લઈશ, નેગેટિવ લઈશ નહીં. બરાબર. વક્રીભવન માઇનસ આપાત. વળી પાછું વક્રીભવન કયા માધ્યમમાં થાય છે? તો કે આ 1, અને આપાત કેમાં થાય છે? 1.5. તો વક્રીભવન માઇનસ આપાત ડિવાઇડેડ બાય વક્રતા ત્રિજ્યા. તો આપણે વળી પાછું શું મૂકશું? 15 સેન્ટીમીટર જ મૂકશું. 15 મૂકશું? વિચારો જોઈએ. 15 નહીં મૂકીએ, કેમ કે આ વખતે પ્રકાશ છે એ અંતર્ગોળ સપાટીમાં આપાત થાય છે. બાળકો જો અંતર્ગોળ સપાટીમાં, તો અહીંયા આર શું લેશું આપણે? -15. જો આ સંજ્ઞા પદ્ધતિમાં આટી ગૂટી વળશે, જરાક ધ્યાન રાખજો. તો અહીંયા હું લઈશ -15. રાઈટ. હવે અહીંયા કિંમત મૂકવાની ભાઈ 1.5 અને 1. આ પોઈન્ટ છે એ નીચે કરીશ એટલે નીચે 150 આવી જશે, તો આ થઈ જશે -1/10. આનું કેલ્ક્યુલેશન. અને આ માઇનસ ઉપર દઈ દઉં તો શું થઈ જશે? માઇનસ છે પ્લસ, પ્લસ છે માઇનસ, તો અહીંયા આવી જશે 1.5 માઇનસ 1/15. તો અહીંયા શું આવી જશે? 1.5 માઇનસ 1 એટલે 0.5/15. 0.5 એટલે શું થાય? 1/2. 1/2 અહીંયા મલ્ટીપ્લાય થાય તો શું થાય? 1/30. તો શું આવી ગયું? આના બરાબર આવી ગયું. તો 1/v is -1/10 is equal to 1/30. -10 ને ઓમની કોર લઈ જાઓ તો +10 થઈ જશે, એટલે 1/30 plus 1/10. અહીંયા 3 થી 3 મલ્ટીપ્લાય કરી તો મને v ની કિંમત મળી જશે 1 + 3/30, મતલબ કે 4/30. તો મને ફાઇનલી v ની કિંમત શું મળી ગઈ? 15 ને 15 ના અડધા 7.5 સેન્ટીમીટર. હવે 7.5 એટલે પોઝિટિવમાં 7.5. તો ફાઇનલ ઇમેજ મને ક્યાં મળશે? ફાઇનલ ઇમેજ બાળકો મને મળશે, હું જરાક અહીંયા લખી દઉં, આ સપાટીથી અહીંયા ક્યાંક 7.5 સેન્ટીમીટર અંતર અહીંયા છે એ ફાઇનલ ઇમેજ મને મળશે. એટલે પ્રતિબિંબ છે એ ફાઇનલ હજી અહીંયા વક્રીભવન થઈને અહીંયા બનશે ફાઇનલ ઇમેજ, અને આ અંતર કેટલું હશે? એ અંતર હશે 7.5 સેન્ટીમીટર. તો આ છે આપણો ફાઇનલ આન્સર.